કે છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું તો કે બેફામ બન્યા છે અને બેફામ બની લગ્નના વરઘોડા નહીં કાઢવા દેવાના, વાસમાં આવીને ગાળો દેવાની. આ દીકરી કહ્યું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ? તો કોઈ લેડીઝની સ્ત્રીની હાજરીમાં ગાળો બોલતા શરમ નહીં આવતી? બીજું, અંદર અંદર વાત ના કરતા. તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે. અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે, જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે. હું એ જ અલ્પેશ ઠાકોર છું, એક કહેવા આવ્યો છું, એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને. મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઊંચા અવાજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય. આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું. અને પોલીસને કહેવા આવ્યો છું, તમારું કામ છે લોકોના જાનમાલની રક્ષા કરવાનું, લોકોને રક્ષણ આપવાનું. કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, એને પાડી દો. પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય એને આજે નથી ચલાવવાનો, કાલે નથી ચલાવવાનો.